આજે તમે છે ને મારા ઘરમાં જ્યાં જોશો ને ત્યાં તમને ખાલી કપડાં જ દેખાવાના છે, કારણ કે હું કરું છું મારા કબાટની સાફ સફાઈ. મારે બધા જ કપડાં પ્રેસ કરવા છે, એટલા માટે બપોર પડ્યું ને એટલે છે ને મેં પહેલાં રસોઈ બનાવી નાખી, કારણ કે આ પ્રેસ કરવાનું કામ તો ભાઈ આખો દિવસ ચાલુ જ રહેવાનું છે. સેવ ટમેટાનું શાક ને સરસ મજાની રોટલી બનાવી હતી અને હું ને રાધા જમવા બેસી ગયા હતા. અને જમીને પછી છે ને રાધાને સુવડાવવાની હતી. હવે રાધાને સુવડાવવામાં છે ને મારે કલાક વહી ગઈ હતી, તો એના ચક્કરમાં છે ને મને નીંદર આવી ગઈ હતી ને મારા પ્રેસ કરવાના કપડાં ભાઈ બધા રહી ગયા હતા. અને પછી જે મેં હટાહટી કામ ઉપાડ્યું છે એની વાત જ પૂછો માં. અને જો અમારી રાધા ઉઠી અને જો અહીંયા બેઠી બેઠી લેસન કરે છે, બેઠી છે કે હૂતી છે તમે જોઈ શકો છો. પછી છે ને ફાઇનલી આપણો કબાટ સરસ મજાનો રેડી થઈ ગયો છે. અને ભાઈ આ જે સેટિસ્ફેક્શન છે ને અલગ લેવલનું છે. આમ મતલબ કે મને મજા પડી ગઈ મારા કબાટને છે ને આજે ફાઇનલી જોઈને. પછી છે ને સવારનું બધું કામ બાકી હતું ને તો એ પતાવી અને છે ને સેન્ડવિચનો મસાલો તૈયાર કર્યો, કારણ કે છે ને ચિરાગની સેન્ડવિચ ખાવી હતી એટલે. અને ગરમ ગરમ બનતી હતી ને એટલે પહેલાં ચિરાગને એને જમાડી દીધા ને પછી છેલ્લે મેં જમી લીધું. તો મળી આવતીકાલે એક નવા બ્લોગ સાથે. જય બજરંગબલી, બાય બાય.